દાહોદ તાલુકાના ધાનપુર તાલુકાના ગુજરાત પત્રકાર એકતા પરિષદમાં ધાનપુર તાલુકામાં ગુજરાત પ્રદેશ એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ પી કત્રોડિયા સાહેબના માર્ગદર્શનથી ધાનપુર તાલુકાના પત્રકાર સંગઠનની રચના કરવામાં આવી હતી, જેમાં ધાનપુર તાલુકાના ધોળાચેર રામદેવ પીર મંદિરે રામદેવ પીરે મળેલ મીટિંગમાં ધાનપુર તાલુકાના પત્રકાર સંગઠનના પત્રકાર શ્રી કિશનભાઈ મોહનિયા અને ઉપપ્રમુખ કલ્પેશ ચૌહાણની બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને મંદિરના મહારાજના આશીર્વાદ લઈ પાઠપૂજન કરીને ધાનપુર તાલુકાના પત્રકાર સંગઠનના માળખું તૈયાર કરીને મંદિરે બેસીને એક તાલુકા લેવલે એક પ્રમુખ અને ઉપપ્રમુખ અને મહામંત્રી અને સહયોગ મંત્રી મળીને વરણી કરવામાં આવી હતી. પત્રકાર એક પ્રમુખ તરીકે મોહનિયા કિશનભાઈ મોહનિયા, બૌદ્ધિક ફરજના પત્રકાર અને ઉપપ્રમુખ તરીકે ચૌહાણ કલ્પેશભાઈ અને મહામંત્રી તરીકે રમેશભાઈ મગનભાઈ દહમા અને કોષાધ્યક્ષ ધાનપુર તાલુકાના ચંદુભાઈ મોહનિયા અને મોહનભાઈ બારિયાને ધાનપુર તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવતા તમામ હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૂંટેલા મહાનુભાવોએ તમામનો આભાર માન્યો હતો અને તેઓને ચા નાસ્તો કરી મીઠી આંબલીના જાંબુનો પ્રસાદ ખવડાવ્યો હતો. અહેવાલ ચંદુભાઈ મોહનિયા, દાહોદ.